એમાં એક વાત હું પહેલા સ્પષ્ટ કરી દઉં કે મને થોડું દુઃખ થયું, માફ કરજો, કે જલારામ બાપા છે એ સંત છે અને એ સંત છે એમની કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ નથી હોતી. હા, મારી જ્ઞાતિના સંત છે, હું એમનું ગૌરવ લઉં છું, એ વાત બરાબર છે. એટલે કોઈ એક સમાજ જલારામ બાપાના એના ફેવર માટે આવે એ થોડુંક આપણને, મને એ સંતની ગરિમા માટે ઓછું જણાય છે. સમગ્ર હિન્દુ સમાજ છે એમના એ સંત છે. જલારામ બાપા છે પર્ટિક્યુલર એક જ્ઞાતિના છે અને અન્ય જ્ઞાતિના નથી એવું નથી. એમની જે રોટલાની સેવા છે અને જે વીરપુરનું જે આસ્થા છે એ સમગ્ર વિશ્વની અંદર કોઈથી અજાણી નથી. હવે જ્યાં સુધી આ નિવેદનોની વાત છે અને વારે વારે જે ટેગ લગાડવામાં આવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત, તો મારે બહુ મજબૂતીથી અત્યારે આ સ્ટેન્ડ મૂકવું છે કે આ જે સંતો છે જે વારે વારે આ નિવેદનો કરે છે, તો હું તજજ્ઞોને અને મીડિયાને તમામને વિનંતી કરું છું કે તમે આમના મૂળ સુધી જાઓ કે વાસ્તવિકમાં આ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે કે પછી અમારી જે સ્વામિનારાયણ સંપ્રદાયની સંતની વ્યાખ્યા છે એ વ્યાખ્યાની બહાર નીકળી ગયેલા છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં 10મા નંબરના શ્લોકથી લઈ અને છેલ્લે સુધી સ્પષ્ટ ભલામણ છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે અમારા સંપ્રદાયનો નથી અને બહાર છે એમ સર્વે સમજવું. જો મને તમે પરમિટ કરતા હોય તો હું શિક્ષાપત્રીના શ્લોક સાથે વાંચી સંભળાવવા માટે અત્યારે હું સાથે લઈને બેસેલો છું. તો જે સંતો અમારા સંપ્રદાયના કોડ ઓફ કન્ડક્ટને ફોલો નથી કરતા, અત્યારે તો મુદ્દો આપણે આ ફક્ત નિવેદન પૂરતો છે. આવતીકાલે અમારી માનગઢ ચોકની અંદર વરાછામાં કરશો. મારે એક સવાલ આપને એ પૂછવો છે કે જે લોકો શિક્ષાપત્રી અનુસાર નથી વર્તતા એમને બહાર કાઢી મૂકવા જેવી વાત આપે અત્યારે કહી, પણ જે લોકો તમે સંત માનો છો, જેમને સ્વામી કહો છો, એમના દ્વારા આવું નિવેદન આપવામાં આવે છે, એક લોકો, તમામ લોકો કે જેમને લાગણી હું બેન એની પર જ સ્પષ્ટતા કરી રહ્યો છું કે જે સંત જે લોકો માને છે, નહીં, મારી વાત આપ સમજવાનો પ્રયત્ન કરો કે જેને અમે સંત માની નથી રહ્યા, અમારી દ્રષ્ટિમાં એ સંત જ નથી. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની ભગવી કંથા પહેરી અને પોતાનો એક અલગ બિઝનેસ ટાઈપનો પોર્ટફોલિયો લઈને જે બેસી જાય છે. હવે અત્યારે બેન એક મોટો વર્ગ એવો થઈ ગયો છે કે અમે નથી બેસવા દેતા, પણ ક્યાંક ને ક્યાંક જે સંપ્રદાયની આંતરિક લિમિટેશન્સ છે એનો ફાયદો ઉઠાવી અને પોતે નથી વડતાલ સંપ્રદાય સાથે જોડાયેલા હોતા અને ફક્ત ઉપરથી દીક્ષા મળી જાય અને એ દીક્ષા પણ કઈ રીતે આપવામાં આવે એક અલગ ડિબેટનો વિષય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 20 વર્ષથી જે પ્રપંચો ચાલી રહ્યા છે, ખાસ કરીને વડતાલ દેશની અંદર, એની અંદર અમારી એક કમબખતી છે, કમનસીબી છે. ગઈકાલે પણ મેં એક લાઈવ ડિબેટમાં કહ્યું હતું કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની એમની ઓળખ જ એક ક્વેશ્ચન માર્ક છે, તો એ લોકોના નિવેદનને વાસ્તવિકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નિવેદન માની જ ન શકાય. શંકરાચાર્યજી મહારાજથી માની અને વખતો વખતના વિદ્વાનોએ સંપ્રદાયને વૈદિક અને સનાતન ધર્મનો એક જયારે ભાગ ગણેલો છે. અમારા સંપ્રદાયની જે શિક્ષાપત્રી છે એની અંદર હું આપને બેન એક જ સેકન્ડ મને આપ આપશો કે 21 નંબરનો જે શ્લોક છે એની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. તો આ જે સંતો જે આટલી મોટી કથાઓ કરે છે, મને એક પ્રશ્ન થાય છે કે શા માટે તમે આ જે શ્લોક મર્યાદા છે આનું ઉલ્લંઘન કરીને કથાઓ કરો છો? અને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મારા માટે સર્વોપરી છે. એ રીતે દરેકના જે શ્રદ્ધાના આરાધ્ય ઈષ્ટદેવો છે પોતાને